અપડેટ સામે આવી રહી છે। પાકિસ્તાનનો ખાત્મો નક્કી છે। જામનગરમાં વહેલી સવારે 4 વાગ્યાથી બ્લેકઆઉટ છે, જો કે ગુજરાત એલર્ટ પર છે। આપાતકાલીન જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, તો યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની પણ ચાંપતી નજર છે, કારણ કે ખૂબ જ પ્લાનિંગ પણ કરી દેવામાં આવ્યું છે, કારણ કે ગુજરાત પણ તેના ટાર્ગેટમાં હતું અને ભુજ પર પહેલા પણ તેના હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ S-400 દ્વારા હુમલાને નાકામ કરવામાં આવ્યો હતો। S-400 કાફી છે પાકિસ્તાનને ઉડાવવા માટે, કારણ કે તે છે જ ભારતનું રક્ષા કવચ અને એટલું શક્તિશાળી છે, કારણ કે તે એક સાથે 80 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે, તોડી પાડવામાં સક્ષમ છે। વિશ્વની સૌથી શક્તિશાળી S-400 રક્ષા કવચ છે અને એ ભારત પાસે છે। જ્યારે પાકિસ્તાન એક રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો 3 દિવસ યુદ્ધમાં ટકી શકે તેટલું જ તેની પાસે સૈન્ય બળ છે। જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે, ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત છે। કંટ્રોલ રૂમમાંથી સમગ્ર જિલ્લાની તમામ કામગીરીનું નિરીક્ષણ થઈ રહ્યું છે। જામનગર જિલ્લા માટે અત્યારે કોઈ ગંભીરતાની કે કોઈ ચેતવણીની વાત નથી। તમામ જનતાને શાંતિ રાખવા અને સરકારી માધ્યમો ઉપર જ ભરોસો રાખવા માટેની અપીલ કરવામાં આવે છે। જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા મહાનગરપાલિકાનું તંત્ર તમામ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। જે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનું જે નિર્માણ થયું છે, ત્યારબાદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ અત્યારે